આગળ વાત કરીએ તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં રથ ખેંચનારા ખલાસી સમાજમાં હવે ડખો શરૂ થયો છે। ખલાસી સમાજે કહ્યું કે ભગવાનના ત્રણેય રથ ખેંચવાની જવાબદારી મહંત નરસિંહદાસજી મહારાજે સમસ્ત સમાજને સોંપી હોવા છતાં આ અધિકાર મફતલાલ મંગલદાસ ખલાસના પરિવારના મહેન્દ્ર ખલાસ અને કૈલાશ ખલાસની દાદાગીરી સામે સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે। તેઓ તેમના પરિવારના સભ્યોને જ રથ ખેંચવામાં પ્રાધાન્ય આપતા હોવાના પણ આરોપ લાગ્યા। તે જ ખલાસી સમાજમાંથી રથયાત્રા સામેલ થવામાં આઈ કાર્ડ આપવામાં પણ મનસ્વી અને આપખુદ વલણ અપનાવી રહ્યા હોવાથી તેનો વિરોધ કરવામાં આવ્યો છે। તેમની દાદાગીરી અને મનસ્વી વલણનો અંત લાવવાની માંગણી સાથે એક ફરિયાદ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી ઉપરાંત અમદાવાદના કલેક્ટર અને ચેરિટી કમિશનરને કરાઈ છે। આ સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓને પણ આ ફરિયાદની નકલ પહોંચાડવામાં આવી। ખલાસી સમાજે રથ ખેંચવા માટે એક જ પરિવારના સભ્યોને તક આપી હોવાથી વિરોધ ચાલી રહ્યો છે।